આજરોજ પવિત્ર દિવસે ભગવાનની પૂજા અર્ચના કરીને જલાધિવાસ ધાન્યાધિવાસ સહિતની વિધિ વિધાનથી પૂજા થઈ છે અને આ ચંપકેશ્વર મહાદેવને આપણે ઉપરથી એમનું અવતરણ કરવાનું છે. યાદ રાખજો કે 71 પેઢીના જે કઈ પિતૃદોષ હોય કે આ અત્યારે જે હાથ અડાડીના 71 પેઢીના પિતૃદોષ નાશ પામે. શિવ ભગવાનને બેસાડવા એ બહુ હેલી વાત નથી, બહુ અઘરી વાત છે. આ અજન્મા અનાદિ અગોચર ભગવાન દેવાદિદેવ મહાદેવ એની જે ગામની અંદર પ્રતિષ્ઠા થાય, જે શિવલિંગની પ્રતિષ્ઠા કરે એના 71 પેઢીના પિતૃદોષ આપોઆપ શાંત થાય. એટલે તમે બધા ભાગ્યશાળી છો કે આપ સૌને આવો મોટો અવસર મળ્યો છે. અને બીજા જે ખુરશી પર બેઠા હોય નજીક આવતા રહ્યો. આ છેલ્લો સમય છે. આ મંદિરની પ્રતિષ્ઠાનો વિધિ ચાલુ થઈ ગયો છે. પેલા બહેનો આ બાજુ આવતા રહ્યો બધા. એટલે આ ચંપકેશ્વર મહાદેવની આપણે આજે અવતરણ કરવાનું છે. દરેક ભગવાનની મૂર્તિ દરવાજાની અંદરથી પ્રવેશ કરે, પણ મહાદેવ એવા છે કે જે અવતરણ થાય એટલે એમને આપણે ઉપરથી શિખરની ઉપરથી ઉતારવામાં આવે. તો આજે આપણે ભગવાન શિવનું અવતરણ કરવા જઈ રહ્યા છીએ, ચંપકેશ્વર મહાદેવજીનું. તો આપણે બધા એનો લાભ લઈશું અને જોરથી જયકારો કરશું. બોલીએ ચંપકેશ્વર મહાદેવ કી જય, બોલીએ ચંપકેશ્વર મહાદેવ કી જય, બોલીએ ચંપકેશ્વર મહાદેવ કી જય. હવે